તો ગુજરાતમાં ઓશિયા મોલના સંચાલકો સામે છેતરપિંડીનો આરોપ છે। વિવિધ વેપારીઓએ ઓશિયા મોલના સંચાલકો પર આક્ષેપ લગાવ્યો છે। છેતરપિંડીથી વિશ્વાસઘાત થયો છે। માલ ખરીદી પૈસા ન આપવાનો વિવાદ ચાલી રહ્યો છે। આખરે હવે સીઆઈડી પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાઈ। પરચેસ મેનેજર અને સંચાલક સામે ફરિયાદ નોંધાઈ છે। મોલના સંચાલક અને તેના પત્ની વિદેશ ભાગ્યા હોવાની માહિતી છે। 4 કરોડ 73 લાખ રકમની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ છે। 12 કરતા વધારે વેપારીઓ સામે છેતરપિંડીની ફરિયાદ। તો ઓશિયા હાઇપરમાર્ટ કે જે છેલ્લા ઘણા સમયથી બંધ છે અને ઘણા વેપારીઓ સાથે છેતરપિંડી થઈ છે। માલ ખરીદી પૈસા આપવામાં ન આવ્યા તેનો વિવાદ ચાલી રહ્યો છે અને આખરે હવે સીઆઈડી પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાઈ। પરચેસ મેનેજર અને સંચાલક સામે ફરિયાદ દાખલ થઈ। મોલના સંચાલક અને તેના પત્ની વિદેશ ભાગી ગયા તેવી પણ વિગતો છે। 4 કરોડ 73 લાખ રકમની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ છે અને 12 કરતા વધારે વેપારીઓ સાથે છેતરપિંડીની ફરિયાદ હવે દાખલ થઈ છે। અત્યારે જે ફરિયાદ નોંધાયા છે એમાં અમે લોકો 13 લોકો એક હંગાત ગયા હતા। બાકી એમાં છે તો બહુ ઘણા લોકો, 200 થી ઉપર લોકો છે જેના જોડે ફ્રોડ થયું છે અને એ ઓશિયા મોલના માલિક છે ધીરેન્દ્ર ચોપડા, એની વાઈફ કવિતા ચોપડા। એ મોલ ધરાવતા હતા અને અમદાવાદની અંદર ટોટલ 42 મોલો હતા અને અમે લોકો બધા અલગ અલગ જાતના પ્રોડક્ટ એમને સપ્લાય કરતા હતા અને છેલ્લે જે છે કે એ બધાના પૈસા બાકી રાખીને એ ભાઈ એ અત્યારે બંધ કરી નાખ્યું છે મોલ। અમે લોકો એમના સાથે 2014થી જોડાયેલા હતા જ્યારથી મોલ ઓપન થયા અને અમે લોકો એમના હું પોતે એફએમસીજી સપ્લાય કરતો હતો અને મારા જે ઓળખીતા ભાઈબંધો છે એ તો બધા અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ સપ્લાય કરતા હતા। જે મોલમાં તમને ખબર છે કે બધા એફએમસીજી હોય, કાપડ હોય, કોમોડિટીઝ હોય ને બધા પ્રોડક્ટ ઓનલી આ જે સાઇનબોર્ડ તમે જોઈ રહ્યા છો એ ઇસ્કોન 4 રસ્તા પાસે આવેલ ઓશિયા હાઇપર મોલમાંથી બહાર નીકળવાનું એક્ઝિટનું સાઇનબોર્ડ છે। સામાન્ય રીતે જ્યારે મોલમાં એન્ટ્રી કરતા હોવ ત્યારે આ મોલમાંથી બહાર આવવાનો રસ્તો હતો, પરંતુ હવે તો ખરા અર્થમાં આ મોલના સંચાલકો દેશમાંથી જ એક્ઝિટ થઈ ગયા છે અને એક્ઝિટ થવા પાછળનું કારણ કંઈક એવું છે કે સંચાલકો સામે સીઆઈડી ક્રાઇમમાં કરોડોની છેતરપિંડી એટલે કે જે વેપારીઓ એમના માલ આપતા હતા એમને કરોડોનો ચૂનો લગાવ્યો છે, જેના કારણે આ મોલ પણ બંધ અવસ્થામાં જોવા મળી રહ્યો છે। સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે। એ ફરિયાદ પ્રમાણે હાલ જે પ્રાથમિક આંકડો સામે આવ્યો છે એ 4 કરોડ 43 લાખની છેતરપિંડી થઈ હોવાની હકીકત સામે આવી છે, પરંતુ વેપારીઓના કહેવા પ્રમાણે આ આંકડો અનેકો કરોડ સુધી જઈ શકે એવી પૂરેપૂરી શક્યતાઓ છે, કેમ કે સંચાલક ધીરેન્દ્ર ચોપડા અને એમના પત્ની ઉપરાંત પરચેસ મેનેજર હતા એમના દ્વારા વેપારીઓ પાસેથી માલ લેવામાં આવ્યો હતો, જો કે બાદમાં પૈસાની ચૂકવણી કરવામાં ન આવી હતી, જેના કારણે વેપારીઓએ અંતે હવે પોલીસ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી રહી છે। 12 જેટલા વેપારીઓ હાલ પ્રાથમિક રીતે એટલે કે હાલ પહેલા તબક્કામાં ફરિયાદ નોંધાવી છે અને આગામી દિવસોમાં હજુ અન્ય વેપારીઓ પણ ફરિયાદ નોંધાવે એવી પૂરેપૂરી શક્યતાઓ છે। એસજી હાઈવે પર જે ઓશિયા મોલ આવેલો છે એની વાત કરું તો હાલ બંધ અવસ્થામાં આ મોલ જોવા મળી રહ્યો છે। નોટિસ પણ લગાવવામાં આવી છે, જો કે આ શટર તમે જોઈ રહ્યા છો એ શટરની અંદર કાચના ભાગે કોર્પોરેશન દ્વારા એક નોટિસ લગાવવામાં આવી છે, જો કે હાલ આ શટર પર તાળું લાગી ગયું છે। પાછલા 1 મહિનાથી આ મોલ બંધ અવસ્થામાં છે। આજથી વર્ષો પહેલા એક સમય હતો જ્યારે આ મોલ લોકોની ચહલ પહલ અવર જવરથી ધમધમતો હતો, પણ હવે કેમ કે સંચાલકો દ્વારા કરોડોની છેતરપિંડી વેપારીઓ સાથે આચરવામાં આવી છે, જેના કારણે હવે દેવાળિયું ફૂંકાયું છે અને એના કારણે જ માત્ર આ મોલ નહીં પરંતુ અમદાવાદ સહિત રાજ્યમાં અને વિદેશમાં પણ કેટલાક મોલ શરૂ કર્યા હતા સંચાલકોએ, એ પણ બંધ થવાનો વારો આવ્યો છે। અમદાવાદ શહેરની વાત કરીએ તો 42 જેટલા ઓશિયા મોલ હતા એ પણ બંધ થઈ ગયા છે, કેમ કે સંચાલકો દ્વારા લોકોનું કરોડોનું ફુલેકું ફેરવવામાં આવ્યું અને જ્યારે ફરિયાદ નોંધાઈ છે એ પહેલાં જ ધીરેન્દ્ર ચોપડા અને એમના પત્ની દેશમાંથી ભાગી ગયા હોવાની હકીકત પણ સામે આવી રહી છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।